નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 24 જે પ્રોજેક્ટ નંબર 24 છે મારી વાર્તા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ જેટલા પણ પ્રોજેક્ટ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મેળવી લેવી, તેનો અભ્યાસ કરી લેવો, જે તમારી આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના અભ્યાસ માટે અને તેના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। ચાલો તો શરૂ કરીએ આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 24 મારી વાર્તા। અહીંયા કહ્યું છે કે આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા, દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો। ચાલો, વાર્તાનું નામ, તો વાર્તાનું નામ છે ચતુર વેપારીઓ। કોની પાસેથી સાંભળી છે? તો કે દાદા પાસેથી। જો, એક ગામમાં કેટલાક વેપારીઓ રહેતા હતા। એમને માલ વેચવા જુદા જુદા સ્થળે જવું પડતું। એક વખત તેઓ માલ વેચવા જતા હતા ત્યારે ઘણું મોડું થઈ ગયું। તેમને રાતના અંધારામાં જંગલમાંથી પસાર થવું પડ્યું। કેટલાક લૂંટારાઓએ એમનો માલ લૂંટી લીધો। વેપારીઓ બહાદુર અને ચતુર હતા। એમણે એક યુક્તિ કરી। એમણે લૂંટારાઓને કહ્યું કે તેઓ ઘણા સારા કલાકાર છે, તેઓ એક સરસ નાટક કરી અને તેમનું મનોરંજન કરશે। લૂંટારાઓ નાટક જોવા બેસી ગયા। વેપારીઓએ નાટક શરૂ કર્યું। સર્વપ્રથમ તેણે ભરવાડનો વેશ લીધો અને ગાવા લાગ્યા। એમણે ભરવાડનો અભિનય કરી અને લૂંટારાઓનું મનોરંજન કર્યું। પછી એમણે સુથાર, મોચી, લુહાર વગેરેના અભિનય કરી અને લૂંટારાઓનું મનોરંજન કર્યું। લૂંટારાઓ મોજમાં આવી વેપારીઓ સાથે નાચવા ગાવા લાગ્યા। પછી વેપારીઓએ ચોર પોલીસનું નાટક શરૂ કર્યું। કેટલાક વેપારીઓ ચોર લૂંટારા બન્યા અને કેટલાક પોલીસ બન્યા। આ નાટકમાં એમણે બતાવ્યું કે પોલીસ આવીને લૂંટારાઓને પકડી જાય છે। વેપારી કલાકારો ગાવા લાગ્યા। વેપારી કલાકાર આવે છે, ચોરનો વેશ લાવે છે, જલ્દી દોડો ભાઈ જલ્દી દોડો, જય પોલીસને જાણ કરો। કેટલાક વેપારીઓ શહેરમાં ગયા અને અસલી પોલીસને લૂંટારાઓ વિશે જાણ કરી। અસલી પોલીસ વેપારીઓની સાથે જ્યાં નાટક થતું હતું એ જગ્યાએ આવ્યા। હવે વેપારી કલાકારો ગાવા લાગ્યા। વેપારી કલાકાર આવે છે, પોલીસનો વેશ લાવે છે। જે વેપારીઓએ પોલીસનો વેશ લીધો હતો તેઓ આવ્યા। લૂંટારાઓ સમજ્યા કે આ તો નાટકનો જ એક ભાગ છે, એટલે તેઓ કલાકાર સાથે નાચવા લાગ્યા। ત્યારે જ અસલી પોલીસ આવ્યા અને લૂંટારુઓને પકડી લીધા। હજુ પણ લૂંટારુઓ એમ જ માનતા હતા કે આ તો નાટકનો જ એક ભાગ છે। પોલીસ લૂંટારુઓને જેલમાં લઈ ગયા અને વેપારીઓને એમનો માલ પાછો મળી ગયો। આમ બહાદુર અને ચતુર વેપારીઓ એમનો માલ પાછો મેળવ્યો અને લૂંટારાઓને પણ પકડાવી દીધા। ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે 2024-25ની, એમનો જે ભાગ 1 અને ભાગ 2 અહીંયા આપણને જે આપવામાં આવેલો છે, એવી રીતે એના ભાગ 3 અને ભાગ 4 જે છે એના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ 6ની, એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલા દરેક પ્રોજેક્ટ, દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, આ નંબરનો પણ તમે આ નંબર ઉપર ફોન કરીને, કોલ કરીને પણ તમે સંપર્ક કરી શકો છો। અહીંયા આપણે એક એપ્લિકેશન આપેલી છે ઓશન કોચિંગ ક્લાસીસ, પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। તો જરૂરથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની જે બુક છે અથવા તો એની જે પીડીએફ છે તે મેળવી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, ફરી મળીશું આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 24 જે છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે।